ઈરાન, ઇઝરાયલ, અમેરિકા તણાવની અસર હવે ભારત સહિત કચ્છમાં જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે. સમગ્ર કચ્છ જિલ્લામાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનું સપ્લાય અચાનક કપાત થઈ જતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટથી આવતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું સપ્લાય છેલ્લા કેટલાક દિવસોથી અટકી ગયો હોવાનું જાણવા મળે છે. ગેસ સિલિન્ડરની અછતને કારણે ખાસ કરીને ભુજ સહિતના શહેરોમાં રેસ્ટોરન્ટ સંચાલકો પર સીધી અસર પડી રહી છે. સામાન્ય રીતે એક રેસ્ટોરન્ટમાં મહિને અંદાજે 30 જેટલા કોમર્શિયલ સિલિન્ડરની ખપત રહેતી હોય છે, પરંતુ હાલ સપ્લાયમાં કાપ આવતા રસોડાની કામગીરી ચલાવવી મુશ્કેલ બની રહી છે. રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ તપનભાઈ રાઠીએ જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડરનો પૂરતો પુરવઠો ન મળતા અનેક રેસ્ટોરન્ટ સંચાલકો ચિંતિત બન્યા છે. જો આવનારા દિવસોમાં પણ કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય શરૂ નહીં થાય તો રેસ્ટોરન્ટ બંધ કરવાની ફરજ પડી શકે છે. ગ્રાન્ડ ફ્લેવર્સ રેસ્ટોરન્ટના માલિક દ્વિજેશ આચાર્ય અને અતિથિ રેસ્ટોરન્ટના સંચાલક યશ ઠક્કરે પણ જણાવ્યું કે ગેસની અછતને કારણે રોજિંદી કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે. તેમણે સરકાર અને સંબંધિત કંપનીઓને વહેલી તકે ગેસ સપ્લાય રાબેતા મુજબ શરૂ કરવા માંગ કરી છે, જેથી રેસ્ટોરન્ટ વ્યવસાય પર પડતી અસર દૂર થઈ શકે. રિપોર્ટર ધર્મેશ જોગી, કચ્છ, ભુજ. મારું નામ દ્વિજેશ આચાર્ય, ધ ગ્રાન્ડ ફ્લેવર રેસ્ટોરન્ટ ભુજ મધ્યે ચલાવી રહ્યો છું. અત્યારની આ વૈશ્વિક વોરની પરિસ્થિતિ જોઈને જે ગેસનું શોર્ટેજ આવી રહ્યું છે, ત્યારે બધી રેસ્ટોરન્ટને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હું એક વસ્તુ કહેવા માંગીશ કે અમારું રેસ્ટોરન્ટ એસોસિએશન, જેમાં 150+ રેસ્ટોરન્ટ જોડાણા છે, જ્યારે પણ આવી સ્થિતિ આવી છે, જેમ કે કોરોનાની સ્થિતિ હોય કે જ્યારે ભારત પાકિસ્તાનની વોરની સ્થિતિ હતી કે બીજી કોઈ પણ સ્થિતિ હતી, ત્યારે લોકડાઉનની સ્થિતિ હતી, ત્યારે માત્ર ને માત્ર રેસ્ટોરન્ટને સફર કરવું પડતું હતું કે રેસ્ટોરન્ટ એનો બિઝનેસ નહોતો કરી શકતો. જ્યારે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ટુરિઝમને આટલું મોટો વેગ આપવામાં આવ્યો છે, ત્યારે જે ગેસનું અત્યારે સોર્સિસ અમને મળી રહ્યા છે, માત્ર 50% મળી રહ્યા છે. એટલે કે મહિનાની 30 બોટલનું જો કન્ઝપ્શન હોય તો અમને 15થી 20 બોટલ્સ મળી રહ્યા છે. તો એનું કાં તો અમને અલ્ટરનેટિવ વિચારવું પડશે, અથવા તો અમને જો સરકાર તરફથી એના ઉપર ખાસ ધ્યાન દોરી અને જો અમારો બિઝનેસ અટકે નહીં એવી સ્થિતિ કરવામાં આવે તો અમને ખૂબ જ ફાયદો થશે. અને બાકી બધા રેસ્ટોરન્ટ અત્યારે ચાલુ જ છે. કોઈ પણ અફવાઓથી તમારે ડરવું નહીં, અફવાઓથી સાવધાન રહેવું. કહેવાનું મારું એટલું જ થાય છે કે જે પરિસ્થિતિઓ યુદ્ધની આવી રહી છે અને ગેસના બોટલોની અછત જે સર્જાઈ રહી છે, વાત બિલકુલ સાચી છે, પણ અફવાઓને ધ્યાનમાં રાખવું નહીં. અત્યાર સુધી અમને કોઈ પણ બોટલોની અછત એટલી સર્જાણી નથી, પણ હા, આવનારા દિવસોમાં ગેસ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી અમને એ વસ્તુની જાણકારી મળેલી છે કે તમને આવનારા દિવસોમાં અમે ગેસનું કપાત કરીશું, કેમ કે આ પરિસ્થિતિ સમગ્ર રાજ્યની છે, શહેરની છે, ગામડાની છે અને પૂરા ભારત દેશની છે. એટલે એ બધી વસ્તુને આધીન આપણે આ વસ્તુ કરવી પડશે. પણ જો ગેસની પરિસ્થિતિમાં આવી રીતે અછત સર્જાશે તો ભુજ મધ્યે અને આપણે કચ્છની વાત કરીએ તો 1000+ રેસ્ટોરન્ટ કચ્છમાં આવેલી છે. તો બધા જ રેસ્ટોરન્ટને આ વસ્તુ માટે તકલીફ થવાની છે. અને રેસ્ટોરન્ટ મધ્યે જે રોજગાર પામનાર જે માણસો છે, પછી આપણે ડિલિવરી સેવાઓમાં ઝોમેટો, સ્વિગી અને અન્ય તેવી સંસ્થાઓ કામ કરેલી છે, અને એ લોકોના કર્મચારી, અમારા રેસ્ટોરન્ટ કર્મચારી, એ બધાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. બસ કહેવાનું એટલું જ છે કે સાવચેતી રાખી અને અફવાઓ પર ધ્યાન ન દઈએ અને સરકારને પૂરેપૂરો સહયોગ આપીએ. હાલ જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, તેના માટે આપણે જોઈએ છીએ કે ગેસના બાટલા, એલપીજીના જે છે એના ઉપર વધુ અફવાઓ આવી છે. એટલી બધી અફવાઓ નથી જેટલી આપણને લાગે છે સોશિયલ મીડિયામાં. બટ હા, થોડી ઘણી અસર છે કે ડેપો બંધ થઈ ગયા છે રાજકોટથી અહીંયા માલ આવવા માટેના. તો અમને જે પૂરો માલ જોઈએ છે એની જગ્યાએ અમને અત્યારે હાફ માલ મળી રહ્યો છે. પણ જો આગળ જતાં જ આવી પરિસ્થિતિ રહેશે તો કદાચ રેસ્ટોરન્ટ લાઇનને આપણે થોડી ઘણી ઇફેક્ટ થઈ શકે છે, બંધ થઈ શકે છે, કાં અમને હાફ લિમિટથી અમારા રેસ્ટોરન્ટ ચલાવી શકીએ છીએ એવું થઈ શકે છે. જો આ પરિસ્થિતિ વધુ આગળ જશે અને તો આના કારણે નાના માણસો જે છે, અમારા સાથે જોડાયેલા અમારો સ્ટાફ છે, ઝોમેટોનો અને સ્વિગીના જે રાઇડર્સ છે, એના માટે થોડુંક તકલીફવાળું રહેશે.